જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ વિનેશભાઈસ કિચનમાં. ક્રિસમસનો સમય તો જતો રહ્યો, જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો એટલે પતંગ ચગાવવાની બહુ મજા આવશે. તો પતંગ ચગાવવાનો હોઈએ ને આપણી પાસે મસ્ત મજાના લાડુ ને ચીકી તો હોવી જ જોઈએ. તો ચાલો બનાવીએ આપણે સિંગદાણાની ચીકી અને તલના લાડુ. તો ચાલો શરૂ કરીએ. તલના લાડુ બનાવવા માટે આપણે લઈ લીધા છે 1 કપ જેટલા શેકેલા તલ. એક પેણીમાં આપણે લઈ લીધું છે થોડું ઘી. એની અંદર આપણે નાખી દઈએ અડધા કપ જેટલો ગોળ. હવે એને થોડું હલાવી લઈએ આવી રીતે, એટલે ગોળ થોડો ધીરે ધીરે પીગળી જાય. આવી રીતે આપણે ગોળને ઘીનો પાયો બનાવીએ. હવે નાખી દેવાના છે અંદર આપણા શેકેલા તલ અને સારી રીતે હલાવ્યા કરવાનું છે. તૈયાર થઈ ગયા છે આપણા તલના લાડુ. સિંગના દાણાની ચીકી બનાવવા માટે આપણે લઈ લીધા છે 1 કપ જેટલા દળેલા સિંગના દાણા. એક પેણીમાં લઈ લેવાનું છે 1 ચમચી જેટલું ઘી. હવે એને આપણે ગરમ કરી લઈએ. હવે એની અંદર આપણે નાખી દઈએ અડધા કપ જેટલો ગોળ. હવે ગોળને આપણે હલાવી દઈએ, ધીરે ધીરે મિક્સ કરી લઈએ. ગોળને ઘીનો પાયો બનાવવાનો છે ફરીથી. હવે નાખી દીધા છે આપણે સિંગના દાણા. અંદર 1 ચમચી જેટલું કોપરું. સારી રીતે એને મિક્સ કરી લો. બધું મિક્સ થઈ જાય એટલે આપણે એની ચીકી પાડી લઈશું. એટલે આપણે સિંગના દાણાની ચીકી તૈયાર. તો તમે બી આ રેસીપીને ઘરે ટ્રાય કરો. ગમે તો વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને તેટલી શેર કરો. બેલ આઇકનને દબાવજો એટલે જરૂરથી તમને અવારનવાર વિડીયો નોટિફિકેશન આવ્યા કરે. જય શ્રી કૃષ્ણ.